घनश्याम मेरो है, हरे कृष्ण मेरो है। 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 छपैया निवासी घनश्याम 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 मेरो है। घनश्याम मेरो है, हरे कृष्ण 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 मेरो है।
प्यारो घनश्याम मेरो है। प्रेमवती को प्यारो घनश्याम मेरो है। प्रेमवती को प्यारो घनश्याम मेरो है। प्रेमवती को प्यारो घनश्याम मेरो है। धर्म को दुलारो 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरे कृष्ण 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 मेरो है। सितारो घनश्याम मेरो है। मेरी आँखों को सितारो घनश्याम मेरो है। मेरी आँखों को सितारो घनश्याम मेरो है। मेरी आँखों को सितारो घनश्याम मेरो है। भवसागर को है यारो 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरे कृष्ण 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 मेरो है।
धारी घनश्याम मेरो है। श्रीपाद मनोहर धारी घनश्याम मेरो है। श्रीपाद मनोहर धारी घनश्याम मेरो है। श्रीपाद मनोहर धारी घनश्याम मेरो है। करिमाण की सवारी 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 घनश्याम मेरो है। छपैया निवासी घनश्याम मेरो है। छपैया निवासी घनश्याम मेरो है। मेरे माथे को श्रृंगार 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 घनश्याम मेरो है। प्रेमी भक्तों को प्यार 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरे कृष्ण 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 मेरो है। श्री पूर्ण पुरुषोत्तमा नमो नमः। श्री घनश्याम हरे कृष्ण श्री सहजानंद स्वामिने बोलो स्वामी नारायण भगवान की श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री राधा रमण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज की। श्री मदन मोहन जी महाराज की।
સિદ્ધેશ્વરાય પાર્વતી પતય હર હર મહાદેવ. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરમ ધ્યેય મૂર્તિ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મણાવદર તીર્થધામને આંગણે 10 સત્સંગ શિબિર કર્યા પછી 11મી સત્સંગ શિબિર માણાવદર સત્સંગ સમાજ દ્વારા આયોજિત એ સત્સંગ શિબિરનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ. 10 શિબિરના પ્રણેતા અને 11મી માણાવદર તીર્થધામ સત્સંગ સમાજ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સત્સંગ શિબિરના પ્રણેતા, પ્રેરક અને માર્ગદ્રષ્ટા એવા આપણા સૌ કોઈના જ્ઞાન ગુરુ પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી તથા સભામાં બિરાજમાન ગુરુતુલ્ય પરમ પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય અદ્વૈત સ્વામીજી, પૂજ્ય બાલમુકુંદ સ્વામીજી આદિ મારા વાલા સંતો અને પાર્ષદો તથા ઘેર બેઠા ઓનલાઈન આ શિબિરનો લાભ લઈ રહેલા યુટ્યુબ અને ટીવીના માધ્યમથી ભાવિક ભક્તજનોને મારા જય સ્વામિનારાયણ. સત્સંગમાં પહેલી વાર ઓનલાઈન સત્સંગ શિબિર. ઓનલાઈનનો અર્થ મને સૂઝો એવો આપને આગળ કહું. ઓન એટલે ઉપર ને લાઈન એટલે ઉપરની લાઈન જેનાથી ક્લિયર થાય ને એને ઓનલાઈન શિબિર કહેવાય. અક્ષરધામની લાઈન આપણી સીધી થઈ જાય એટલા માટે આપણે સૌ આ શિબિરનો લાભ લઈએ છીએ. દર વર્ષે જોકે માણાવદરને આંગણે પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રીની નિશ્રામાં એમના માર્ગદર્શન પ્રમાણે એમના પ્રેરણાથી સંતોના સાનિધ્યમાં શિબિરનો લાભ તો આપણે બધા લેતા હોઈએ છીએ, પણ આ શિબિર બધા સંતોએ કહ્યું એ પ્રમાણે વિશેષ છે. આટલા બધા સંતોના સાનિધ્યમાં, આટલા બધા પાર્ષદોના સાનિધ્યમાં આવી શિબિર કદાચ માણાવદરમાં થઈ હોત તો આટલા સંતો ન આવે અને આટલા બધા સંતોના દર્શન પણ શિબિરાર્થીઓને ન થાત. પણ ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની ઈચ્છા અને મરજીથી જે કંઈ થતું હોય છે, થાય છે ને. પૂજ્યપાદ ગુરુશ્રીનો એક ભાવ કે શિબિર કોઈ પણ હેતુથી બંધ ન રહેવી જોઈએ. આપણે ઓનલાઈન શિબિર કરીએ. એક વાત કહીને મારે વાત ચાલુ કરવી છે. આપણે આ શિબિર કરીએ છીએ, જો વડીલ સંતોના ચરણોમાં વંદન કરી લો. વડીલ સંતો પાસેથી તો ઘણું શીખ્યા છીએ અને શીખીએ છીએ. જોકે પૂજ્ય સત્સંગ સાગર સ્વામીએ પણ સવારે કહેલું કે આમાં બેઠેલા બધા સંતો અને પાર્ષદો પાસેથી અમે કાંઈક ને કાંઈક શીખ્યા છીએ. એટલે ઉપદેશ તો આપવાનો ન હોય. અને પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર કહે કે દાદા ગુરુ હરિજીવનદાસજી સ્વામી ઘણીવાર કહેતા કે સાધુ કો ક્યાં ઉપદેશ. સાધુને ઉપદેશ શું હોય? સાધુને ઉપદેશ પણ ન હોય, સાધુને આદેશ પણ ન હોય, પણ સાધુને ઠાકોરજીના પ્રેમનો પ્રદેશ તો હોય. એટલે આ સંતોના પાસેથી ઘણું શીખ્યા છે. એટલે ઉપદેશ તો ન આપી શકાય અને ઉપદેશ આપવાની લાયકાત પણ મારામાં નથી. પણ કાંઈક આપની પાસેથી શીખ્યો છું. એક દ્રષ્ટાંત આપું.
બાપ જમતો હોય અને દીકરો રમતો રમતો આવે, દીકરો દોડીને બાપના ખોળામાં બેસી જાય, બાપ કોળિયો પોતાના મોઢામાં મૂકતો હોય નીચે મૂકીને દીકરાને કે બેટા કોળિયો તું મારા મોઢામાં મૂક. પછી દીકરો ખોળામાં બેસીને બાપના મોઢામાં એની થાળીમાંથી કોળિયો મૂકી, બાપને મીઠો કેટલો લાગે. પોતે પોતાની જાતે જમતો હોય એના કરતા દીકરો કોળિયો લઈને બાપના મોઢામાં મૂકે ને બાપને મીઠો બહુ લાગે. એમ અહીંયા બેસીને હું જે કંઈ બોલીશ નહીં, તમારી જ થાળી છે ને તમારા ખોળામાં બેસીને તમારા જ કોળિયા તમારા મોઢામાં મૂકું છું, પ્રયત્ન કરું છું. એ કઈ કોળિયો તમારા થાળી બહારનો નહીં હોય, તમને ભાવતું ભોજન જ હશે એવી આશા રાખું છું. આ શિબિરનો હેતુ શું હોય છે? આપણે શિબિરો કરીએ છીએ, ઘેર બેઠા હજારો લાખો ભક્તો લક્ષ્ય ટીવી, કર્તવ્ય ટીવી, યુટ્યુબ, સરદાર કથા, લક્ષ્ય કર્તવ્ય પરથી આ શિબિરને માણે છે. 10-10 શિબિર કરી, સરદારમાં પણ 24-24 શિબિર થઈ, 25-25. એનો હેતુ શું? એકવાર બે સંતો એક નગરમાં ગયા. ફરતા ફરતા નગરની અંદર ભિક્ષા માગે છે. એમાં નગર શેઠને ખબર પડી કે મારા નગરમાં બે સંતો આવ્યા છે, ભિક્ષા માગે છે. સાધુ પ્રેમી હશે નગર શેઠ. દોડીને ગયો, સંતોને વંદન કરીને કે સંતો સંતો મારા નગરમાં આપ ભિક્ષા માગો, મારા ઘેરે પધારો, મારા ઘેરે ભોજન જમો, ઠાકોરજીનો થાળ કરો. લઈ ગયા. નગર શેઠ એટલે તો દોમદમ સાહેબી, જબરો મોટો બંગલો 2-3 માળનો. અને આપને ખબર હશે કે મોટા માણસોના બંગલાની બહાર બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન. જબરો મોટો ડાઘિયો કૂતરો બાંધેલો. જ્યાં દરવાજે સંતોને લઈને નગર શેઠ પહોંચ્યા, પેલો કૂતરો અજાણ્યા સંતોને જોયા એટલે, અજાણ્યા માણસને જોયા એટલે કૂતરો તો ભસવા માંડ્યો. સંતો ડરી ગયા. સંતોએ શેઠને કીધું, શેઠ જોજો લો કૂતરો. શેઠે આકલો કરે, એ ટોમી ચૂપ બેસ, ઈ મારા સાધુ છે. ચૂપ બેસ, ઈ મારા છે, એને કરડાય નહીં. આટલું કીધું, કૂતરો સમજી ગયો. શેઠનું માને તો ખરો. કૂતરો હળવેક દઈને પેલા સંતો પાસે ગયો, સંતોના કપડા સૂંઘી લીધા અને સૂંઘીને ચાલ્યો ગયો. બેસી ગયો. પછી સંતો તો બંગલામાં ગયા, થાળ થયો, ભોજન કર્યું. 2-4 દિવસ રોકાણા. સંતો ત્યાંથી આવે જાય, કૂતરાની બાજુમાંથી નીકળે, પણ સંતોની આગળ કૂતરો ઊંચી આંખ કરીને જોવે નહીં. કેમ? એકવાર શેઠે કહી દીધું કે આ મારા છે, એને કરડાય નહીં. એકવાર સૂંઘી લીધા, બસ આને હવે કરડાય નહીં. વાત અહીં પૂરી થાય છે, પણ એનો પ્રાણ મારે કહેવો છે. સાધુની જગ્યાએ આપણે છીએ અને શેઠના જગ્યાએ ઠાકોરજી છે. અને કૂતરાની જગ્યાએ હું હોય તમને ખબર જ હોય, માયા. ઠાકોરજીના ઘરમાં જઈએ ને ત્યાં દરવાજે બાંધેલી જ છે. અંદર પ્રવેશ કરવા જઈએ એટલે ભસવાની, કરડવા દોડવાની. પણ જો એ ટાઈમે ઠાકોરજી યાદ આવી જાય, હે ઠાકોર, અને ઠાકોર એમ કહી દે કે એ ટોમી ચૂપ, આ મારા સાધુ છે ને કરડાય નહીં, પછી માયાની તાકાત નથી, કરડી શકે. પણ એકવાર કહેવો જોઈએ કે મારા છે. આપણે ઘણી વાર કહીએ ઘનશ્યામ મેરો હે, હરિકૃષ્ણ મેરો હે. આપણે તો લાખ વાર કહીએ, પણ એક વાર કહેવો જોઈએ કે તું મારો. તુલસીજી કહે કે હું ઘણી વાર કહું કે રાઘવ મેરો, રાઘવ મેરો, રાઘવ મેરો, પણ રાઘવ એક વાર કહી દે કે તુલસી મેરો તો જગ જીતો. એક વાર ઠાકોર એમ કહી દે કે તું મારો, બસ એના માટે આ શિબિર છે. તો માયા કઈ કરી ન શકે આપણને. માણસ થાકે પછી વિશ્રાંતિ કરે, પછી આશ્રમ વિરામ કરે.
આધિ વ્યાધિ ઉપાધિ એમાંથી ત્રસ્ત બનેલો માણસ એને પણ વિશ્રાંતિની જરૂર છે. વિશ્રાંતિ એટલે શું? આપણા સંતો કહે છે વિશ્રાંતિનું સ્થાન જો કોઈ હોય તો એક ભગવાનની મૂર્તિ છે. માણસ સવારથી સાંજ સુધી જરૂરી બિનજરૂરી ઘણી ક્રિયાઓ કરે, પણ એવી કઈ ક્રિયા, આપણી એવી કઈ ક્રિયા જે આપણને ભગવાનની નજીક લઈ જાય? ટેવો અનેક પાડીએ. આ જગતમાં માણસો ઘણી ટેવ પાડતા હોય. કોઈ ખાવાની પાડે, કોઈ માવાની પાડે, કોઈ વારે વારે અમથામથા જવાની પાડે, કોઈ હાલવાની, કોઈ બોલવાની. આવું નવી ટેવો હોય, પણ કઈ એવી ટેવ જે ટેવ આપણને ભગવાનની નજીક લઈ જાય? અને પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર કહે છે કે ટેવ તો એને જ કહેવાય જે ટેવ આપણને ભગવાનની નજીક લઈ જાય, બાકી તો બધી કુટેવો છે. તો આ શિબિરના માધ્યમથી ભગવાનની નજીક જવાની ટેવ પડે, ભગવાનની પાસે આવવાની ટેવ પડે. જ્ઞાની તેને જ ગણીએ. નિષ્કુળાનંદ સ્વામી કે જ્ઞાની તેને જ ગણીએ જેને હરિ મૂર્તિનું જ્ઞાન છે. પરમ જ્ઞાન પ્રાપ્ત થાય. કયું જ્ઞાન? મહારાજ કે મધ્યના 49મા વચનામૃતમાં મહારાજ કે અમારા સ્વરૂપને જે દર્શન કરે, અમારા સ્વરૂપને જે ચિંતન કરે, અમારા સ્વરૂપનું જ અખંડ ધ્યાન કરે, એ કાળ માયા કર્મના બંધનમાંથી છૂટીને અમારા અક્ષરધામને પામે. પણ અમને મૂકીને બીજા માઇક સંસાર વાસ્તુને, માઇક પદાર્થોને ચિંતવે, માઇક પદાર્થોને જોવે, એ કોટી કલ્પ સુધી નરક 84માં ભમે છે. જ્ઞાની તેને જ ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે. તે વિના બકવાદ બીજે જાણજો મોટું જ્ઞાન છે. આ ચિત્તનો સ્વભાવ એવો છે, જે વસ્તુ જોવે ને ચોંટી જાય. સ્વામી વાતોમાં લખ્યું કે કૂતરાનું મળ હોય ને તો એમાંય ચોંટી જાય. મહારાજે પણ કીધું છે ચોટવાનો ચિત્તનો સ્વભાવ બનેલ એવા બહુએ બનાવ. બિહારીલાલજી મહારાજ કે આ ચિત્તનો, મહારાજ મધ્યના 36મા વચનામૃતમાં કહે આ મનનો એવો સ્વભાવ છે. ગોળનું ઘાટું પાણી, સાકરનું પાણી હોય, મધ જેવું ચિકાસ વાળું છે, ચોંટી જાય. જે વસ્તુને જોવે એમાં ચોંટી જાય. એકવાર મહાપુરુષદાસજી સ્વામી, જીવ ક્યાં ચોંટે જુઓ તમે. મહાપુરુષદાસજી સ્વામી જામનગરમાં વારે વારે અવારનવાર જતા. જામનગરમાં એક વાડી હતી મંદિરની. સ્વામી એમાં ઓરડી બનાવીને ત્યાં ધ્યાન કરતા. રાત્રે ધ્યાન કરતા હતા સ્વામી. એમાં અચાનક કંઈક અવાજ આવ્યો એટલે સ્વામી જાગ્યા, આંખો ખોલી જોયું ત્યાં એક બ્રહ્મચારી દંડવત કરતા હતા. મહાપુરુષદાસ સ્વામી કે બ્રહ્મચારી અત્યારે કાં? હા રાખો રાખો. કેમ અહીંયા અત્યારે? તમે તો જુનાગઢમાં સેવામાં છો ને ઠાકોરજીની. ત્યારે પેલા બ્રહ્મચારી કે સ્વામી મેં દેહ મૂકી દીધો છે, મારો દેહ પડી ગયો. તો અહીંયા કાં? કે સ્વામી મારો, જો સાંભળજો, ખાસ સાંભળજો, આ પ્રસંગ બનેલી ઘટના છે. જીવ ક્યાં ચોંટી જાય. સ્વામી મેં દેહ મૂકી દીધો છે, તો અહીંયા કાં આવ્યો? કે અક્ષરધામમાં ગયો તો પણ સ્વામી મને પરણવાની વાસના હતી ને એટલે રહી ન શક્યો. કોની સેવામાં હતો? મને પરણવાની વાસના એટલે રહી ન શક્યો. મેં મહારાજને કીધું, મહારાજ મારે રહેવું નથી.
મહારાજે મને કીધું, આ બ્રહ્મચારી કહે છે મહાપુરુષદાસ સ્વામીને, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના મહાન વચન સિદ્ધ સંત મહાપુરુષદાસ સ્વામી. મહારાજે મને કીધું તો પછી તું એક કામ કરીને ગોલકમાં જા, ત્યાં તને ગોપીઓ ને બધું મળશે, વાંધો નહીં આવે. મેં ના પાડી, મહારાજ મારે ત્યાં જ જવું. તો મહારાજ કે વૈકુંઠમાં જા, ત્યાં તને ચતુર્ભુજ રૂપ. અને મહારાજને મેં ના પાડી, મારે વૈકુંઠમાં નથી જવું. તો દેવલોકમાં જાવો છે? ના ના મહારાજ, દેવલોકમાં નહીં, મારે નથી જવું. મહિમા તો અહીં બહુ સાંભળ્યો એટલે બીજું તો બધું વિષ જેવું જ લાગે. અક્ષરધામમાં રહેવાતું નથી, બીજા ધામમાં જવું નથી. તો મહારાજ કે કામ કરે, જામનગરમાં મહાપુરુષદાસ સ્વામી છે એની પાસે જાય કે એમ કરજે. એટલે સ્વામી મહારાજે મને મોકલ્યો છે અક્ષરધામમાંથી, તમે કયો એમ કરું. મહાપુરુષદાસ સ્વામી કે તારે વાસના છે તો પછી ગોલોકમાં જા ને, બીજું શું. અક્ષરધામમાં જવું નથી, ત્યાં રહેવું નથી, તો ગોલોકમાં જા. સ્વામીને કહે છે કે સ્વામી પણ ઢમઢમ ઢોલ સાંભળવાની વાસના છે. શેની વાસના છે હરેશ ભગત? ઢમઢમ ઢોલ વાગે એ સાંભળવા છે મારે, પરણવાની વાસના છે સ્વામી. બાકી રહી ગયું સ્વામી, આજ્ઞા કરો ને તો મારી વાસના પૂરી કરું. અને સ્વામી ત્યારે એવું બોલ્યા, તો પછી પડ ખાડમાં જા, લે જન્મ, બીજો શું. એમ કરીને સ્વામી ધ્યાનમાં બેસી ગયા. પેલા બ્રહ્મચારી પછી ત્યાંથી અદ્રશ્ય થયા. અને જામનગરમાં જે બ્રહ્મચારીએ વાલમજી સોનીના ઘેરે 10 મહિને જન્મ લીધો, નામ પડ્યું ડાયો. એની પરંપરા આજે પણ છે જામનગરમાં, હરિભક્તો. ડાયાભાઈ સોની, પણ પૂર્વનું જ્ઞાન, સાધુ હતા. થોડા વર્ષો પછી સ્વામી જામનગરમાં આવ્યા વિહારીલાલજી મહારાજને લઈને. પધરામણી થઈ. મંદિરની વાડીએ ઉતારો હતો મહારાજશ્રીનો, એટલે દર્શન કરવા માટે બધા હરિભક્તો આવતા હતા. એમાં ડાયા સોની એ આવ્યા. મહારાજશ્રીને દંડવત કર્યા, સંતોને દંડવત કરતા. મહાપુરુષદાસ સ્વામી જોઈ ગયા. મહાપુરુષદાસ સ્વામી કીધું, એ આવ્યો વાસના વાળો, આવ્યો, આવ બેસ. આજુબાજુ બેઠેલા હરિભક્તો મહારાજશ્રી ચોકી ગયા. સ્વામી આવું કાં કે છે આને? વાસના વાળો આવ્યો, આવું કાં કીધું? સ્વામીની પાસે જઈને કોઈ સંતે કીધું કે સ્વામી આવું કાં કહો છો તમે? આ માજન છે. સ્વામી કઈ બોલ્યા નહીં. સ્વામીએ ચપટી વગાડી અને ડાયા ભગતને સમાધિ થઈ. સમાધિમાં એને જબરું મોટું એક શિખરબદ્ધ મંદિર દેખાણું. એની અંદર ભગવી ચાદર, સફેદ ધોતી અને માથે લાલ ટોપી પહેરીને આરતી કોક ઉતારતું હોય એવું એને દેખાણું. થોડી વારમાં સમાધિ ઉતરી, પાછો આવ્યો. પછી પૂછ્યું, એટલે તું ગયો તો ક્યાં? શું થયું તું તને? ત્યારે ડાયો સોની કહે છે કે મને આવું દેખાણું બધું. હું તો એક બહુ મોટું મંદિર હોય એમાં ગયો તો મને એવું દેખાણું કે મંદિરમાં ભગવાનની આરતી, માથે લાલ ટોપી, ભગવી ચાદર અને સફેદ ધોતી પહેરીને કોઈક સાધુ બ્રહ્મચારી ઉભા ઉભા ઉતારતા હોય એવું મને દેખાણું. મહાપુરુષદાસ સ્વામી કે ડાયા એ બીજું કોઈ નહીં, તું છો. એ ગયા જન્મમાં તું હતો, તું બ્રહ્મચારી હતો, પણ તને પરણવાની વાસના રહી ગઈ હતી એટલે પાછું આવવું પડ્યું છે. ડાયો સોની હાથ જોડીને કે સ્વામી તો હવે કંઈક દયા કરો. એક દિવસ હું ભગવાનની સેવામાં હતો, ઠાકોરજીની સેવામાં હતો, ને આ મારા દિશા. સ્વામી કે વાસના રહી ગઈ, બીજું શું. સ્વામી દયા કરો, હવે મારો મોક્ષ કરો. સ્વામી કે હવે થોડા દિવસમાં તારો દેહ પડી જશે અને મહારાજના ધામને પામીશ, જા. અને સ્વામીના કહેવાથી થોડા દિવસ પછી જ એ ડાયા સોનીનો દેહ પડ્યો ને ભગવાનના ધામને પામ્યો. છે ચોટવાનો ચિત્તનો સ્વભાવ, બનેલ એવા બહુએ બનાવ. જે વસ્તુ કાંઈ નજરે જણાય તો ચિત્ત તેમાં ઝટ ચોટી જાય.
જે વસ્તુ દેખાય એમાં ચોંટી જાય છે. પછી ઉખેડવું અઘરું પડે, જેમ આંબેલિયાના ફોતરાને જુદું પાડવું અઘરું પડી જાય. પણ મહારાજે કીધું ચોટેલા ચિત્તને જુદું પાડવું હોય વિષયમાંથી, વાસનામાંથી. કાર્યાણીનું 12મું મહારાજ કે ધ્યાન કરે. ધ્યાન કરે તો એની કારણ શરીરની વાસના બળે, એ સિવાય ન બળે, ન બળે, ન બળે. એકવાર મહાપુરુષદાસ સ્વામી એક દરજી ભગત દર્શન કરીને બેઠા. સ્વામી કે ભગત સત્સંગ કરો, કંઠી પહેરો, વર્તમાન ધારણ કરો, ભગવાનના ભગત થાવ. પેલા દરજી ભગત કે મને કોલ આપો, દેહ પડે એટલે તેડવા આવો તો કંઠી બાંધું. સ્વામી કે જા, તને વરદાન આપું, વચન આપું, તારો દેહ પડે એટલે તેડવા આવશે મહારાજની સાથે સંતો, તું કંઠી બાંધ. પેલા દરજી ભગતે કંઠી બાંધી, કંઠી પહેરીને સત્સંગ કરવા માંડ્યો, ભજન કરવા માંડ્યો. મહારાજ એને 12 વર્ષ પહેલા આવીને કહી ગયા, તને 12 વર્ષ પછી હું તેડવા આવીશ. દર્શન આપીને 12 વર્ષ પહેલા, તૈયાર રહેજે, 12 વર્ષ પછી હું તને લેવા આવીશ. 1 વર્ષ ગયું, પાછા મહારાજ આવ્યા. હવે 11 વર્ષ પછી લેવા આવીશો દરજી ભગત, તૈયાર રહેજો. સારું મહારાજ. 10 વર્ષ પહેલા કહી ગયા પાછા, હવે 10 વર્ષ પછી લેવા આવીશ, તૈયાર રહેજો દરજી ભગત. 1 વર્ષે મહારાજ ધક્કા ખાય કેવા માટે કે તને લેવા આવીશ, તને હું લેવા આવીશ. અને સમય થઈ ગયો, મહારાજ લેવા આવ્યા. 12 વર્ષ પૂરા થયા. મહારાજ કે દરજી ભગત, એ આવતીકાલે તને લેવા આવવાના છે, 12 વર્ષ પૂરા થયા છે, તૈયાર રહેજો. હાથ જોડી ગયો, મહારાજ હજી તો હું ઘર ગયો છું. મહારાજ કઈક દયા કરો, હજી તો હું ઘર ગયો છું. મહારાજ કે હારું, તો પછી લેવા આવશું, જાઓ. મહારાજે કેન્સલ રાખ્યો પ્રોગ્રામ. 2 વર્ષ થયા, ત્યાં પાછા મહારાજ આવ્યા. મહારાજ કે દરજી ભગત તૈયાર રહેજો, તમને લેવા આવીએ છીએ. ત્યાં તો મહારાજને કે મહારાજ હજી તો દીકરો નાનો થયો છે, ગગો નાનો થયો છે, મહારાજ થોડો મોટો થવા દો, રમાડી લો એને, પછી સુખેથી આવજો લેવા. મહારાજ વયા ગયા પાછા. થોડા વર્ષો થયા એટલે પાછા મહારાજ આવ્યા. મહારાજે કીધું દરજી ભગત તૈયાર રહેજો, તમને લેવા આવીએ છીએ આવતીકાલે. ત્યાં તો મહારાજને આ જોડીને કે મહારાજ એ ગગો પેટી હાચવી એવો થાય ને ત્યાં સુધી રહેવા દો ને. મહારાજ કે આ વારે વારે કાં ધક્કા ખાવા? કેટલા ધક્કા થયા? 12 થી 15 ધક્કા થયા. અને જો આમનામાં પડ્યો રહેશે તો વાસના વાળો જીવ છે, મારો કોલ ફેલ જશે. અને મહારાજે એવો મરકીનો રોગ પ્રેર્યો, આખા ઘરને મરકી. અને આ દરજી ભગતને મરકીનો રોગ પ્રેર્યો, એમાં દેહ પાડી દીધો. મહારાજ તેડવા આવ્યા, દરજી ભગત હાલો તમને લેવા આવ્યા. ત્યારે દરજી ભગત કે પણ મહારાજ ગગો ક્યાં, ગગાની માં ક્યાં? ત્યાં તો વિમાનમાંથી ડોકું કાઢીને ગગાએ કીધું બાપા હું અહીંયા છું. મહારાજ કે પહેલા તમારી પહેલા, એની વિના તું આવે એમ નહોતો. ગગો ને ગગાની માં બેયને પહેલા પકડી દીધા. મહારાજ કે હાલો હવે, જો ગગો ને ગગાની માં પહેલા વિમાનમાં બેસી ગયા છે. મહારાજ પહેલા છે, મારી હારે છે? હા તારી હારે જ છે. તો વિમાનમાં બેસી ગયા. છે ચોટીવાનો ચિત્તનો સ્વભાવ, બનેલ એવા બહુએ બનાવ. ચિત્તને પરમાત્મામાં જોડે. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર કહે છે કે માયામાંથી ઉખેડવું હોય તો મહેનત ન કરવી, અને ભગવાનમાં જોડી દેવું. એને ભગવાનની મૂર્તિમાં જોડી દો તો આપોઆપ એ જગતમાંથી તૂટી જશે ને તોડવું નહીં પડે. અને ભગવાનનું ધ્યાન, ભગવાનની મૂર્તિમાં ચિત્ત એ ક્યારેય પણ ભગવાનનો મહિમા સમજ્યા સિવાય ન સમજાય, ન થાય. એટલે જો પૂજ્યપાદ ગુરુ છે કથા એ પ્રમાણે જ ગોઠવી. પુરુષોત્તમ પ્રકાશ, વચનામૃત, એનાથી ભગવાનનો મહિમા સમજાય. મહિમા સમજાય પછી
ભગવાનનું ધ્યાન થાય. અને મહિમા ક્યારેય સત્સંગ વગર ઓળખાય નહીં. સત્સંગ વગર ક્યારેય પણ ભગવાનનો મહિમા સમજાય નહીં. મહારાજે કીધું ભગવાનના એકાંતિક સંતનો યોગ થાય ત્યારે જીવને ભગવાનનો મહિમા સમજાય છે, અને પછી ભગવાનના મહિમાએ કરીને એની ઇન્દ્રિયો અંતઃકરણે દિવ્ય બની જાય. ભગવાનના ખરેખરા સંત મળે, જે ભગવાનનો અનુભવ કરતા હોય એવા સંત મળે ત્યારે ભગવાનનો મહિમા સમજાય. અને એ સંતના સમાગમથી ભગવાનનો મહિમા સમજી ભગવાનનું ધ્યાન કરે. નંદકિશોર સ્વામી એકવાર કહેતા, ભુજવાળા, એટલે મેં ચોખવટ કરી, ભુજવાળા, કે ગોપાળાનંદ સ્વામીએ પોતાના એક શિષ્યને એકવાર કીધું કે તમે ધ્યાન કરો છો? ત્યારે પેલા શિષ્ય સાધુએ કીધું કે ના સ્વામી, ધ્યાન નથી કરતો. આ સેવા આદિ બધી ભક્તિ કરું છું પણ ધ્યાન નથી કરતો. સ્વામી થોડુંક મોઢું મલક્યા સ્વામી હળવેક દઈને. ત્યારે પેલા સંતે કહ્યું કે સ્વામી ગુરુદેવ, હું ધ્યાન નથી કરતો તો શું મારો આત્યંતિક મોક્ષ નહીં થાય? સ્વામી કે મોક્ષ થાય, પણ મહારાજે કીધું છે કે ધ્યાન કર્યા વગર ક્યારેય પણ કારણ શરીરની વાસના બળે નહીં, અને વાસના બળે નહીં ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં. જવાય તો અક્ષરધામમાં રહેવાય નહીં. અને ત્યારથી નંદકિશોરદાસ સ્વામી કહે કે પેલા સાધુએ પછી સેવા ભજનની સાથે સાથે ધ્યાન પણ પ્રારંભ કર્યો. આપણા સંપ્રદાયની અંદર મોટા સંતોએ બહુ ધ્યાન પ્રવર્તાવ્યું. મહારાજ લોજમાં આવ્યા ને, લોજમાં આવીને સીધું ધ્યાન કરાવવાનો પ્રારંભ કર્યો. સંતોને ત્યાં વાવ છે, વાડીએ, ત્યાં બેસાડીને યોગ ધ્યાન આદિ કરાવતા, ધ્યાનમાં બેસાડતા. મોટા મોટા સંતો પણ ધ્યાનમાં બેસાડતા, સંતોને ધ્યાન કરાવતા. અને મહારાજનો મત પણ આ હતો. મહારાજે નાગડકામાં બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે સત્સંગી કેવા થયા છો? કયો અમે શું લીલા કરતા હતા, ક્યાં હતા? બ્રહ્માનંદ સ્વામી કહે કે ના મહારાજ, એટલી ખબર નથી. મહારાજે પછી આગળ વાત કરી કે એવા તો પર્વતભાઈ ને ગોરધનભાઈ છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, અમારે તો સત્સંગની પ્રવૃત્તિ કરાવી, અમારે ઉપદેશ કરવા, એમાં કેમ મૂર્તિમાં વૃત્તિ રહે? મહારાજ કે અમે તમને અમારી મૂર્તિ ભૂલીને ક્યાં પ્રવૃત્તિ કરવાની કીધી છે? આ શું બતાવે? મહારાજનો મત એ જ છે કે જે કાંઈ કરવું એ મૂર્તિને સાથે રાખીને કરવું, મૂર્તિ ભૂલીને ન કરવું. સ્વામી વાતોમાં લખ્યું કે બેલા અંદર ખડકા કે બહાર ખડકવા, મંદિરનું કામ ચાલુ હતું અને સ્વામી સંતોને કહેતા કે સંતો, એ બેલા બહાર ખડકજો, અંદર તો ભગવાનની મૂર્તિને રાખજો. આ મોટા સંતોનો મત હતો. એટલે આજની આ શિબિરમાં પરમાત્માનું ધ્યાન કઈ રીતે થાય, મોટા સંતોના મત પ્રમાણે આપણે શીખવું છે. મારે પણ શીખવું છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ વધારેમાં વધારે મહારાજના ધ્યાનના પદો લખ્યા છે. વંદુના પદો હોય કે ધ્યાનના ચિંતામણીના પદો હોય કે ચેષ્ટાના પદો હોય. એટલે પ્રેમાનંદ સ્વામી જે રીતે મહારાજનું ધ્યાન શીખવાડ્યું છે, મહારાજના અંગો અંગ ચિંતવવા માટે પ્રેમાનંદ સ્વામી જે પદો લખ્યા છે, એના ઉપરથી સમજાય કે પ્રેમાનંદ સ્વામી નો ધ્યાનનો જે મત હતો એ સર્વશ્રેષ્ઠ મત હશે. મહારાજ પણ રાજી હતા પ્રેમાનંદ સ્વામી પર. પ્રેમાનંદ સ્વામી એટલે સાક્ષાત પ્રેમનું સ્વરૂપ. પ્રેમાનંદ સ્વામી રચિત શ્રી હરિ ધ્યાન મંજરી, આ ગ્રંથની આપણે કથાનું પાન કરવું છે. જેમને મહારાજ પ્રેમ સખી કહીને બોલાવતા, પ્રેમાનંદ સ્વામી એટલે સાક્ષાત પ્રેમનું સ્વરૂપ. બાળપણથી જેમને હૈયામાં જળહીન માછલા જેવો પ્રેમ ઠાકોરજીમાં. જો કે બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ હતો, પણ મુસ્લિમ બિરાદરને ત્યાં ઉછરેલા. ડોસા તાઈને ત્યાં એમનો ઉછેર થયેલો.
સૌ પ્રથમ મહારાજનું એમને મિલન જેતપુરની અંદર થયેલું છે. જેતપુરમાં મહારાજ જ્યારે ગાદીએ બેઠા, જોકે ડોસાતાઈ એમની પરિસ્થિતિ બહુ નાજુક, એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈક ઉત્સવ હોય, સમયા હોય, મેળા ભરાણા હોય ને ત્યાં જાય અને ગોળ ધાણીને લાડવા બનાવીને વેચતા. આવું ગુજરાન ચલાવવા માટે વ્યાપાર કરતા. જ્યાં ક્યાંય પણ મેળા હોય કે માણસો ભેગા થતા હોય ત્યાં ગોળ ધાણીને લાડવા બનાવીને વેપાર કરવા જતા. એટલે જ્યાં ક્યાંય પણ ખબર પડે કે ઉત્સવ છે ત્યાં પહોંચી જાય. સાથે આ નૂર એટલે કે પ્રેમાનંદ સ્વામી, નૂરતાઈ, એને પણ લઈ જતા. બેટા નૂર, ચલ મેરે સાથ, ઉત્સવ છે, સમયો છે, ત્યાં વેપાર થશે થોડોક લાડુનો. અને ત્યાં જતા. એમાં ખબર પડી કે જેતપુરની અંદર 1858 ની અંદર સહજાનંદ સ્વામીનો પટ્ટાભિષેક છે. બહુ મોટો ઉત્સવ છે, બહુ મોટો મેળાવડો છે. ત્યાં જઈશું તો આપણો વેપાર સારો થશે. અને આવી આશાથી આવ્યા છે. પણ જ્યાં મહારાજને જોયા ત્યાં તો નૂરને એનું નૂર મળી ગયું. પૂર્વની પ્રીત તાજી થઈ ગઈ. સમયો હોય કે પછી વરઘોડો મહારાજનો નીકળ્યો હતો આખી બજારોમાં, સાથે ને સાથે મહારાજની સામે જોયે જ રાખે. ઉત્સવ પૂરો થયો પછી તો બધા પોતપોતાને ઘેર ગયા. ઉત્સવ વિખાઈ ગયો. હરિભક્તો, સંતો બધા પોતપોતાને સ્થાને ગયા. ડોસાતાએ પણ પોતાના ઘેર જવા તૈયાર થયા, પણ નૂર આવવા તૈયાર નથી. नूरताई कहते पिताजी, अब्बाजी, मैं नहीं आना चाहता. क्यों? बस मुझे यहाँ ठहरना है, मुझे यहाँ सुकून मिल रहा है, मैं यहाँ रहना चाहता हूँ, मैं अब और कहीं नहीं जाना चाहता. डोसाताई बहुत आग्रह करो, नूर, अरे ये तो हिंदुओं का मजहब है, हम मुस्लिम हैं, हमारा मजहब कभी हिंदुओं को अपनाना ये गुनाह कहता है, हमारे इस्लाम के खिलाफ है, तू यहां नहीं रह सकता, चल मेरे साथ. ना पाड़ी, खूब आग्रह કર્યો, માર્યો, માર માર્યો, પણ નૂરતાઈ આવવા તૈયાર નથી. આ બાજુ રામાનંદ સ્વામીને ખબર પડી કે હવે થોડુંક વાતાવરણ બગડી ગયું છે, એટલે રામાનંદ સ્વામી આવી અને નૂરતાઈને સમજાવ્યા અને આગ્રહ કરીને પાછા મોકલ્યા, તું જા તારા પિતાજીની સાથે, અહીંયા તું ન રહી શકે. ન છૂટકે નૂરતાઈ પિતાજીની સાથે આવ્યા છે, પણ તલસાટ એનો ઠાકોરજીને મળી જવું છે, એને રાજી કરી લેવા છે. પોતે સંગીત કળા ખૂબ શીખ્યા હતા, ઉજ્જૈનમાં 2 વર્ષ રહીને શીખેલા, વડોદરામાં પણ સંગીત કળા ખૂબ શીખેલા, પારંગત બનેલા. અને ઉજ્જૈનની અંદર 2 વર્ષ દરમિયાન એને વૈરાગીના સંઘનો એક જોગ થયેલો. એની અંદર વૈરાગીઓની સાથે રહીને નક્કી કરી લીધેલું, બસ હવે મારી આ કળાથી મારે કોઈ રાજા રજવાડા નથી રીઝવવા, બસ મારે ઠાકોર ને અલ્લાહ કે અલ્લાહના ઓલિયાને રીઝવી દેવા છે. બસ એકવાર મારે અમારી કળાથી ખુદાને રીઝવવા છે. તલસાટ મનમાં હતો, મારે મળવું છે, મારે પાછા જવું છે. એમાં ખબર પડી કે માંગરોળમાં ઉત્સવ થાય છે, બહુ મોટો જબરો, માણસો ખૂબ ભેગું થવાનું. ડોસાતાઈ તૈયાર થયા, નૂર ચલ, સમયો છે, ઉત્સવ છે, જઈએ આપણે, વેપાર થશે. નૂરને લઈ અને આવ્યા છે. અને માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન થતાની સાથે ફરીવાર તાજી થઈ ગઈ. બસ હવે નથી જવું. મહારાજની સામે સામે જોયે જ રાખે. અને ઉત્સવ પૂરો થયો પછી તો ડોસાતાએ કીધું, નૂર ચલ બેટા. પણ नूर जावा तैयार नहीं. अब्बाजान मैं नहीं आऊंगा. अरे क्यों नहीं आएगा? मैं नहीं आना चाहता हूं, बस मैं यहां ठहरना चाहता हूं. ये स्वामीनारायण क्या नूरानी सूरत है इसकी, इसे छोड़कर मैं कहीं जाना नहीं चाहता हूं, मैं यहीं ठहरना चाहता हूं. पिताजी मुझे यहां ठहरने दीजिए, नहीं तुझे आना होगा. खूब आग्रह કર્યો ને ત્યારે महाराजे कीधु के डोसाजी क्या चर्चा चल रही है, देखो ना स्वामीनारायण ये नूर यहां ठहरना चाहता है. अरे हम ठहरे मुस्लिम, आप ठहरे हिंदू, यहां कैसे ठहर सकता है. ત્યારે भगवान स्वामीनारायण बोला છે, डोसाताई ठहरने दो ना इसे यहां पर,
अरे क्यों, ये मेरा बेटा है, मैं क्यों इसे छोड़ दूं यहां पर? महाराज के डोसा ताई, सच कहते हो ये आपका बेटा है या किसी और की अमानत है? યાદ કરો દરિયા ખાનના ઘુમટને. અને બધું મહારાજ અંતર્યામી પણ કહી દીધું. ડોસા તાઈની આંખ પોળી થઈ ગઈ. આ શું, આ દરિયા ખાનના ઘુમટમાં મળેલું બાળક છે, આમને કેમ ખબર? महाराज की तो डोसा ताई ये किसी और की अमानत है, आपका बेटा नहीं है, सच कहो. डोसा ताई हाथ जोड़ी गया. હા સ્વામિનારાયણ, આ મારો દીકરો નથી પણ મને મળેલો છે. મહારાજ કે તો પછી જેનો છે ને આપી દો ને, આ અમારું બાળક છે, આ અમારું સંતાન છે, અને અમારા ચરણોમાં મૂકી દો. અને ડોસા તાઈએ પછી હાથ જોડીને કીધું છે સ્વામિનારાયણ તમે ખુદા છો એટલે મારો બેટો આ મારો નૂર તમને અર્પણ કર્યો, રાખો તો. અને પછી નૂર ભગવાન સ્વામિનારાયણની સાથે રહ્યા છે. અને નૂરતાઈ એને મહારાજે પોતાની સાથે રાખ્યા, પણ એ સમયમાં થોડો વિરોધ પણ થયો હતો કે આ મુસ્લિમ છે, મુસ્લિમના ઘેરે ઉછરેલું બાળક છે, અમારી પંક્તિમાં બેસવા નહીં દે. પણ મહારાજે પોતે કીધું કે ભાણે વ્યવહાર તમારી સાથે નહીં રહેવા દઈએ, એની જમવાની બધી વ્યવસ્થા અમે કરશું, પણ એને રાખો અહીંયા. અને મહારાજ પછી નૂરતાઈને પોતાની સાથે રાખતા દીક્ષા આપી, અને દીક્ષા આપીને નામ પાડ્યું નિજબોધાનંદ સ્વામી. નિજબોધાનંદ સ્વામી નામ પાડ્યું અને મહારાજની સાથે જ રહેવા માંડ્યા. કીર્તનો ગાય, પણ દર્દીલી રચનાઓ અંતરના ઊંડાણમાંથી સાંભળતા મહારાજનું હૈયું નાચવા માંડે. મહારાજની આંખોના ખૂણા બીના થઈ જાય. જોતાની સાથે લોકોને ખબર પડવા માંડી કે આ તો કોઈ પ્રેમી આત્મા છે. એકવાર મહારાજે કીધું કે નિજબોધાનંદજી તમે સંસ્કૃત ભણ્યા છો કે? હા સ્વામી મહારાજ. તો હવે ભણવાનું રહેવા દો અને અમારા કીર્તન કરો. હવે અમારા કીર્તનો તમે બનાવો. ત્યારે મહારાજને નિજબોધાનંદ સ્વામી કહે છે પણ મહારાજ હું પિંગળ ભણ્યો નથી, મને કાવ્ય આવડતા નથી, હું ગાય જાણું પણ બનાવી ન જાણું. એ તો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું કામ છે ને મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એ તો પહાડ છે ને હું તો કાંકરા જેવો છું. મહારાજ મને ન આવડે. ત્યારે મહારાજ કે પણ અમે કહીએ છીએ ને બનાવવા માંડો. અમે જમતા હોઈએ, અમે નાતા હોઈએ, સ્નાન કરતા હોઈએ, લીલાઓને યાદ કરીને એને લખવા માંડો, ગાવા માંડો, તમને આવડશે. પછી મહારાજની આજ્ઞા થઈ અને નિજબોધાનંદ સ્વામીએ મહારાજના કીર્તનો રચવા માંડ્યા. સૌ પ્રથમ કીર્તન મહારાજની પાસે, મહારાજ જ્યારે વાસુદેવનારાયણ ઓરડાની ઓસરીએ થાંભલીનો ઓઠીંગણે મસરૂના ચાકળે વિરાજમાન હતા ત્યારે પહેલું કીર્તન નિજબોધાનંદ સ્વામી મહારાજનું પોતે રચીને લાવ્યા. ફૂલન હિંડોરે ઝૂલત લાલ ફૂલન હિંડોરે. આ કીર્તન ગાયું મહારાજની પાસે. મહારાજ રાજી રાજી થઈ ગયા. એકવાર દાદાના દરબારમાં સભા ભરાણી, સંતો બેઠા. મહારાજ કે નિજબોધાનંદજી સારંગી લાવો તમારી અને કીર્તન ગાઓ. અને નિજબોધાનંદજીએ સારંગીના સૂર મેળવી અને કીર્તન ગાયું. રસિયાજી રાખો ને હજૂર, નિજબોધાનંદના પ્યારા વદન દેખાડો વાલા, રસિયાજી રાખો ને હજૂર. મહારાજ સાંભળ્યું પણ અતિ દર્દીલી રચના. સભામાં બેઠેલા બધા સંતોની આંખો ભીની, મહારાજની આંખો ભીની. પણ મહારાજે પાસે બોલાવીને માથે હાથ મૂકી દીધા. નિજબોધાનંદ, વાહ નિજબોધાનંદ, શું કીર્તન બનાવ્યું. પણ મુક્તાનંદ સ્વામીની સામે જોઈને મહારાજ કે સ્વામી આ નામ કંઈક અટપટું નથી લાગતું. મહારાજને કે શું મહારાજ, આ નિજબોધાનંદ એ કઈ મેળ બેસતો નથી કીર્તનોમાં. તો મહારાજને કે મહારાજ શું નામ રાખશું? મહારાજે માળા હાથમાં લીધી, એક પારો મૂકીને કે મુક્તા, પરમા, બ્રહ્મા, નિત્યા અને પ્રેમા. એ મુક્તાનંદ સ્વામી આનું નામ પ્રેમાનંદ પાડો. મહારાજ કે આજથી નિજબોધાનંદ તમારું નામ પ્રેમાનંદ. અને ત્યારથી પ્રેમાનંદ નામ પડ્યું. અને એમાં એકવાર કીર્તનો ગાતા હતા, એમાં કીર્તનોમાં નામાચરણમાં ચંદ્ર સખી આવ્યું. મહારાજ કે આ કોણ વળી? ત્યારે સંતો કે મહારાજ તો રાજસ્થાનમાં કૃષ્ણ ભક્ત બહુ મોટા કવિ થઈ ગયા, ચંદ્ર સખી. મહારાજ કે એ અવતારમાં ચંદ્ર સખી, તો આ અવતારમાં અમારા આ
પ્રેમ સખી, એમ પ્રેમાનંદ સ્વામીની સામે આંગળી ચીધીને કહી દીધું. મહારાજ કે પ્રેમાનંદ, આજથી તમે અમારા પ્રેમ સખી. અને ત્યારથી પ્રેમાનંદ સ્વામીએ પ્રેમાનંદ અને પ્રેમ સખી નામથી, નામાચરણથી મહારાજના પદો રચવાની પ્રારંભ કર્યો. પ્રેમાનંદ સ્વામીએ મહારાજના કીર્તનો હજારોની સંખ્યામાં રચ્યા, પણ પ્રસિદ્ધ થયા એટલા તો 4000 છે અત્યારે પ્રકાશિત થયેલા. ભુજ મંદિર દ્વારા જે કીર્તનાવલી બહાર પડી છે પ્રેમાનંદ કાવ્ય, 2 ભાગમાં 4000 ને આશરે કીર્તનો પ્રેમાનંદ સ્વામીએ મહારાજના રચેલા છે. અનેક એ ઉપરાંત કૃષ્ણ જન્મ વધાયના પદો, કૃષ્ણ જન્મ સમયના પદો, રાસ રમણ લીલાની પદમાળા, સત્યભામાનું રૂસણું, શિવજીનો ગરબો, ગોપીનાથજીનો ગરબો, શ્રીમદ ભાગવત મહાત્મ્ય, ઉન્મત્ત ગંગા મહાત્મ્ય, 24 એકાદશીનું મહાત્મ્ય, સર્ગ નિસરણી, વિવેકસાર, શિક્ષાપત્રી પદ્યાનુવાદ, તુલસી વિવાહના પદો, હરિ સ્વરૂપ ધ્યાન સિદ્ધિના પદો, સ્વરૂપ ભક્તિ નિર્ણય આદિ અનેક ગ્રંથો, કુલ મળીને 17 ગ્રંથો સ્વામીએ રચ્યા. સ્વામીએ છેલ્લી અવસ્થામાં 2 મહાન ગ્રંથો રચ્યા છે. એક ગ્રંથ જેને આપણે આ સાંભળવો છે, ધ્યાન મંજરી ગ્રંથ. વિક્રમ સંવત 1910 ચૈત્ર વદ અમાસના ગુરુવારે ગઢપુરમાં આ ગ્રંથની રચના કરી. કુલ મળીને 927, જેમાં દોહા, સોરઠા અને છંદ છપાઈ છે. વ્રજ ભાષામાં આ ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ રચ્યો ત્યારે સ્વામીની ઉંમર 74 વર્ષની હતી. છેલ્લો ગ્રંથ સ્વામીએ વિક્રમ સંવત 1911 કાર્તિક વદ એકાદશીના સોમવારે પૂરો કર્યો, જેનું નામ શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત છે. એ વ્રજભાષામાં રચ્યો આખો ગ્રંથ. અને આ ગ્રંથ પૂરો કરી ફક્ત 4 દિવસ પછી જ સ્વામી ધામમાં સીધાવ્યા છે. સ્વામી ધામમાં સીધાવ્યા પહેલા 4 દિવસ પહેલા જ 75 વર્ષની ઉંમરે છેલ્લો ગ્રંથ સ્વામી લખ્યો, હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત. આ 2 મહાન ગ્રંથો સ્વામી આપતા ગયા. ધ્યાન મંજરી ગ્રંથમાં 14 પ્રકાશ છે, જેની અંદર પ્રગટ ચરિત્ર કથન, શ્રી હરિના તિલચિહ્નનું વર્ણન, શ્રી હરિની ચેષ્ટાનું વર્ણન, શ્રી હરિના સહજ સ્વભાવનું વર્ણન, શ્રી હરિ સહજ સ્વભાવ અને સ્તુતિ વર્ણન, શ્રી હરિની પ્રાર્થના, મહારાજના ગુણોનું વર્ણન, શ્રી હરિની મૂર્તિના અસાધારણ લક્ષણોનું વર્ણન, શ્રી હરિની માનસી પૂજાનું વર્ણન, શ્રી હરિના સંતોના નામોનું વર્ણન, શ્રી હરિના બ્રહ્મચારીના નામોનું વર્ણન અને શ્રી હરિ અને સંતના ગુણો અને મહિમાનું વર્ણન, એમ કુલ મળીને 14 પ્રકાશ સ્વામીએ રચ્યા છે. એક સાચા મુમુક્ષુને જેટલું ટોનિક જોઈએ ને એ બધું ટોનિક સ્વામીએ આ ગ્રંથમાં આપી દીધું છે. પૂજ્ય સ્વામી ધ્યાન મંજરી ગ્રંથનો પ્રારંભ કરે છે. એ પ્રારંભ કરતા પહેલા 14મા પ્રકાશમાં આ ગ્રંથનો મહિમા સ્વામીએ લખ્યો છે. એ મહિમાની 2 પંક્તિઓ ગાઈ અને પછી આપણે આજની કથાને પૂરી કરીશું. પછી પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીનો આપણે લાભ લેવો છે. સ્વામી 14મા પ્રકાશની અંદર આ ગ્રંથનો મહિમા લખે છે. સ્વામી લખે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે. એક સાચો મુમુક્ષુ જે ભગવાનને પામવા માટે તલસાટ અનુભવતો હોય, એને શું શું જોઈએ ભગવાનને પામવા માટે, એ તમામ વસ્તુ, એ તમામ સામગ્રી, એ તમામ સાધનો એ આ ગ્રંથમાં સ્વામી કે મેં ભરી દીધા છે. સ્વામી પંક્તિનો પ્રારંભ કર્યો. ધ્યાન મંજરી ગ્રંથયનુપા લીલા લેખે પરમ સુખ રૂપા. ધ્યાન મંજરી ગ્રંથયનુપા લીલા લેખે પરમ સુખ રૂપા. ધ્યાન મંજરી ગ્રંથયનુપા લીલા લેખી પરમ સુખ રૂપા. આ ગ્રંથ અનુપમ રચ્યો છે, જેની અંદર સ્વામી કહે છે કે મેં ઠાકોરજીની લીલાઓ લખી છે. આ ગ્રંથમાં તમને એમ થશે કે ધ્યાન મંજરી એટલે ધ્યાન જ હશે. ધ્યાન નહીં, પણ આમાં ઠાકોરજીના ચરિત્રો ભર્યા છે. અને ચરિત્રો એ જ ધ્યાન છે. ધ્યાન બીજું કાંઈ નહીં, ભગવાનને યાદ કરવા, જેના માધ્યમથી ભગવાન યાદ આવે એ જ ધ્યાન.
સ્વામી કહે છે આમાં મેં લીલા લીખી પરમ સુખ રૂપા, લીલા લીખી પરમ સુખ રૂપા, સુની સજ્જન મન મોદ બઢાવે, સોની સજ્જન મન મોદ બઢાવે, સોની સજ્જન મન મોદ બઢાવે, સોની સજ્જન મન મોદ બઢાવે, ધર્મ કુંવર છબી પૂરપૂરી આવે, ધર્મ કુંવર છબી પૂરપૂરી આવે, ધર્મ કુંવર છબી પૂરપૂરી આવે, ધર્મ કુંવર છબી પૂરપૂરી સ્વામી કે આમાં મેં આવે. ચરિત્રો લખ્યા કેવા છે તો સુની સજ્જન મન મોદ પાવે, સજ્જનના મનમાં આનંદ થશે, જે ભક્ત હૃદય હશે એને આનંદ થશે મહારાજના ચરિત્રો સાંભળી, કારણ કે મહારાજના ચરિત્રો પરમ સુખરૂપ છે. મહારાજ એકવાર એક ગામથી બીજે ગામ જતા હતા, સાથે સુરા ખાચર આદિક ભક્તો હતા, અને મહારાજને રસ્તામાં કંઈક મજાક સૂજી. મહારાજે સુરા ખાચરને કીધું, એ જાડિયા, અમે કહેશું એમ કરશો? મહારાજને કે મહારાજ તમે કયો ને શું ન થાય, મહારાજ આદેશ આદેશ. મહારાજ કે તો એક કામ કરો, કોપીન ભર કાશીની યાત્રા કરી આવો, જાઓ. સુરા ખાચર કે માળું કોપીન ભર? હા મહારાજ કે જાઓ કોપીન ભર, કાઢો કાઢો આ ચોણો ને પાઘડો ને બધું કાઢો, હાલો. મહારાજ પોતે પાઘડો લઈ લીધો હાથમાં, જામો કાઢ્યો. મહારાજ કે કાઢો આ ચોણો અને પહેરી લો કોપીન અને જાઓ કાશી. અને મહારાજ કીધું એટલે સુરા ખાચર કરે છે, માથેથી ફેંટો છોડીને એની કોપીન બનાવી. મહારાજ કહે જાડી આ શું આમ કઈ હાલતું હશે, આવડી મોટી કોપીન કાઢ કાઢ કાઢ, આવડી નો હાલે. કાઢી 1 મીટર ની થઈ, આવડી મોટી કોપીન હાલતી હશે એમ કરીને મહારાજે ફેંટામાંથી 4 ઇંચની સિંદરી લીરી 4 ઇંચની લીરી ફાડી નાખી, આ પહેરો. સુરા બાપુ પાસે 18 મણની કાયા, 4 ઇંચની સિંદરી લીરી, વીટી જેમ તેમ કરી હરેશ ભગત. એ તો હાલતા થયા, પણ હારે રહેનારા બધા અને સુરા ખાચર એ પાછી કોપીન પહેરી, એ 4 ઇંચની, એ હાલ્યા જતા હોય. કેવા લાગે? સાથે રહેનારા ભક્તોને બધા કીધું, મહારાજ આ વળી શું કર્યું, આ બહુ ભૂંડું છે, આ હરો લાગે છે જાડીઓ, મહારાજ આને કંઈક પહેરાવો. કૂતરા ભણશે આને, મહારાજ કંઈક પહેરાવો આને. મહારાજ કહે જાડિયા પાછો આવ્યા પાછા. મહારાજ ને કે મહારાજ શું? મહારાજ કે લે આ વીટી લે પાછી, અને પાછું પાઘડું આપ્યું, પાછું પહેર્યું. મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આ તો ઠીક છે, ગામ નથી, આપણે પાદરમાં છીએ, ગામમાં જાશું તો આને કોક મારશે, બાવો સમજીને. મહારાજ આને કંઈક પહેરાવી દો પાછું. મહારાજ આવી કસોટી લ્યો માં, મહારાજનું કઈ નક્કી નહીં પાછું ક્યારેક એવી કસોટી લે. મહારાજ કે સુરા બાપુ કેમ કરશું? મહારાજ કંઈક કરો તો હારું. મહારાજ કે હારું, પાછું જામો પહેરી લો, ચોણો પહેરી લો. મહારાજે પાછો ચોણો પહેરાવ્યો ને જામો પહેરાવ્યો, ત્યાં ગામ આવી ગયું. આવી લીલાઓ મહારાજ કરે, અને એ લીલાઓ સુખરૂપ હોય. પણ સુની સજ્જન મન મોદ, આ લીલા કોક સાંભળે તો આ વાત કઈ ભગવાન હોતા હશે, કપડા કઢાવી નાખે ભગતના, અભાવ. પણ સુની સજ્જન મન મોદ બઢાવે, સોની સજ્જન મન મોદ બઢાવે, ધર્મ કુંવર છબી પૂરી આવે, ધર્મ કુંવર છબી
પૂરેપૂરી આવે. ધ્યાન મંજરી ગ્રંથ અનુપા લીલા લિખી પરમ સુખ રૂપા. જ્ઞાન મંજરી ગ્રંથ અનુપા લીલા લિખી પરમ સુખ રૂપા. લીલા લિખી પરમ સુખ રૂપા. લીલા લિખી પરમ સુખ રૂપા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની.